અવનતિની રાત પછીની ઉન્નતિનું પ્રભાત આજ મારી નજરની સામે ઝળહળી રહ્યું છે. અરે ફૂકે ઉડાડું પહાડને એવું અભિમાન મારું છે. તાકાત કોની છે હવે? આ મેદાન મારું છે. હકદાર બીજા છે છતાં આ તાજ મારો છે. મારો છે. અરે હું રાજા ભલે નથી પણ આ રાજ્ય મારું છે. જે હો ચાલો નાચવા વાળીને તેડાવો, નાચગાન શરૂ કરાવો. અરે આજે તો આનંદનો દિવસ છે. ખૂબ મદિરાનો રંગ છલકાવો. જે હો એ જો મેં હોતી રાજાકારી કોયલિયા હોતી રાજાકારી કોયલિયા એ જો મેં હોતી રાજાકારી વદડિયા જરા લાગી રાજા તેરે બંગલે જરા લાગી રાજા તેરે બંગલે
મગરૂબીનો ખજાનો હાજર કરો. અરે હાથમાં છે બેડી અને પગે ઝાંઝરનો ઝણકાર છે. અરે જાણે કરે કંકણે, આ તો પગે ઝાંઝરનો રણકાર છે. અરે આટલું હોવા છતાં અભિમાની હદ પાર જો. અરે સર્વ કેમ નથી થતી? આ તો સ્ત્રીનો રણકાર જો. અરે નહીં નહીં નહીં, આ બેડીઓ નથી પણ મર્દની મર્દાઈનો શણગાર છે. અરે બેડીઓ તો તેને જ પડે કે જે મર્દ હોય. અરે જે મહેનત વિના મેળિયું મળતી નથી, તે મર્દ વિના આ બેડિયું પડતી નથી. મંગળરાજ, હું તમને પૂછું છું કે ગુના વિના કેદ કરવું તે પાપ નથી? શું કહ્યું? પાપ? અરે પાપ જેવો શબ્દ આ દુનિયામાં છે જ નહીં. બુદ્ધિમાન માણસો મૂર્ખને હરાવે એમાં પાપ છે. અરે આ દુનિયા કહે શેતાન તો એ પણ મંજૂર છે. એને કહેશો પાપ તો એ પાપ પણ મંજૂર છે. પણ વિકાજી, હું તમને ખુલ્લું પૂછું છું કે અજમેરના પત્તી તુવારને મદદે બોલાવી અને આ ચિત્તોડનું સિંહાસન કબજે કરવાનો યાદગાર દિવસ છે. તો કહો કે મારી સત્તા કબૂલ છે કે નહીં? નહીં. અરે સત્તા કબૂલ કરવાના તો જમાના ગયા. અરે દેખી તમારા દંભને આ ડરતા હતા અમે. અરે સત્તા તમારી જોઈ સલામ ભરતા હતા અમે. અરે મોહમાં માર્યા ગયા, હવે અમે મરશું નહીં. અરે મોત કબૂલ કરશું પણ સલામ તમને ભરશું નહીં. અરે જો સત્તા કબૂલ નહીં કરો તો તમારા 12 ગામ ખાલસા કરવામાં આવશે. તો તમારે પણ ચિત્તોડમાં ઊંઘવું મુશ્કેલ થઈ પડશે. અરે છો લૂંટારા દેશના, તે કહ્યા વગર અમે રહેશું નહીં. અરે લોહી તમારા પિતા વગર અમે જમશું નહીં. અરે દેવા પડશે આ મસ્તકો, તો મસ્તકો લીધા વગર રહેશું નહીં. પણ જે અમારું છે તે લીધા વગર અમે જમશું નહીં. અરે પૂરા મનોરથ આજ મારા થઈ રહ્યા દેખાય છે. અરે ફેંકી રહ્યો છું દાવ તો પોબાર પડતા જાય છે. અરે જયકારની આ ખુલ્લી નિશાની સ્પષ્ટ સમજાય છે કે આ મંગળ કેરા વશમાં દુશ્મનો બધા સપડાય છે. અરે ભૂલ્યા, તમે ઘણું ભૂલ્યા. અરે સત્તા મળી પણ તડકા છાયા તમે જોયા નથી, અને ભૂકા તમારા બોલાવે એવા ભાયડા તમે જોયા નથી. સિપાહીઓ, ભર દરબારમાં રાઠોડના ટુકડા કરી અને ફેંકી દો. અરે અમારા ક્રોધની સામે ન આંખો ન દ્રષ્ટિ હો, પ્રલય કાળે ન વાદળ હો. અરે વીજ જ્યારે પડે છે પહાડ ત્યારે તૂટે છે. આજ સત્તા ખરી સમજાવવા બંદૂકમાંથી ગોળી છૂટે છે. ખમાસ માંગણ, કયા ગુનાની સજા આપી રહ્યો છે? આ રાણા કુમાર તને પૂછે છે. બાપુ, ભરતુભાટને ચિત્તોડના મહારાણા બનાવી તમને અને મને મારી નાખવાની આ વિકાજીની ચાલ છે. કહો મારા સૈનિકો, આ વાત સત્ય છે કે નહીં? સત્ય છે, સત્ય છે. બસ વિકાજી રાઠોડ, પાણી તણું બીંદુ પડ્યું, ઘડીકમાં છલકી ગયું. અરે જાગીર આપી અમોએ અને અમારા જ દુશ્મન થયા. એહસાનનો બદલો ઉપકારથી આપી રહ્યો. અરે ગરદન અમારી આજ તું તલવારથી કાપી રહ્યો. સાફ મારો કાયદો જેવો અરીસો સાફ છે. અરે આજ છે મોતની સજા તો આ રાણા તણો ઇન્સાફ છે. તો ખાનદાનનું ખમીર સચ્ચાઈ ઉપર મસ્તાન છે. આ મર્દોના ભાવિ જીવન આવા રાણા માટે કુરબાન છે. સૈનિકો, વિકાજીને કેદ કરો. ખબરદાર,
સૈનિકો વિકાજીને લઈ જાઓ અને ફાંસીના માચડે ચડાવી દો. ખબરદાર અન્યાયથી આગળ વધનારાઓ. અરે એક પડશે હાથ ત્રી બાર નીકળી જશે. અરે ચાર આંગળીની જીભ હાથ એકની નીકળી જશે. અરે જો છૂટી સિંહણ તો આ મૂછના પૂરા ઉતરી જશે. અરે એક પણ આગળ વધ્યો તો બાયડી વિધવા થઈ જશે. કોણ? વિમળા દેવી ન્યાયના દરબારમાં શા માટે? જી હા, પાપીઓના પાપને પ્રગટ કરવા માટે. એમ કે આ શ્રીમંત ભાઈનો પક્ષ છોડી અને આવા ગરીબોની ગુલામી કરવા. શું કહ્યું? ગરીબોની ગુલામી? અરે તમારા જેવા શ્રીમંતોની સેવા કરવા કરતા તો આ ગરીબોની ગુલામી 1000 વાર સારી છે. કારણ શ્રીમંતો ધરતા દંભને ગરીબો ધરતા નથી. અરે તમે ફરો છો તેમ ગરીબો અભિમાનથી ફરતા નથી. અરે તમે ડરો છો મોતથી, આ ગરીબો ડરતા નથી. અરે તમે કરો છો પાપ, એવું પાપ ગરીબો કરતા નથી. જાઓ વિકાજી રાઠોડ, હું તમને મુક્ત કરું છું. નહીં, તે ગુનેગાર છે. ગુનેગાર કોણ છે તે હું બરાબર સમજુ છું. છતાં પણ જો મનુષ્યની હત્યાથી મારા ભાઈને શાંતિ થતી હોય ને તો વિકાજીના બદલે આ ગરીબ બહેન પોતાનું મસ્તક આપવા તૈયાર છે. અરે આ રહી ગરદન, ક્યાં તમારી તલવાર છે? અરે અહીંયા છે તમારું રાજ્ય, ત્યાં પ્રભુનો દરબાર છે. અરે ભોગ આપવો ગરીબો માટે એ અમારો નિર્ધાર છે. અરે છેવટે ગરીબો માટે અમારી આ જિંદગી કુરબાન. પણ મંગળ ઘટના ઠાકોર વિકાજીએ આ રાણા ખુમાણ અને મંગળરાજ વિરુદ્ધ હલચલ કરવા બદલ તને મોતની સજા થાય છે. પિતાજી, તમારા વિરુદ્ધ હલચલ કરનારને મોતની સજા થાય છે તો પરમાત્માના કાયદા અને સત્તા ચલાવનારને શું સજા થાય છે બાપુ? અરે ગાજી રહ્યા છે મોતના ગાણા તમારા રાજ્યમાં. અરે વાઈ રહ્યા છે આ પાપના વાણા રાજ્ય તમારા રાજ્યમાં. બાપુ, એક પણ પક્ષી નહીં બચે તમારા રાજ્યમાં. અરે રાણાને બદલે પાણાર રહેશે તમારા રાજ્યમાં. પણ વિકાજી રાઠોડ સજાને લાયક છે. અરે કોણ કહે છે? આપનો સગો ભાઈ મંગળરાજ. પિતાજી, પુત્ર પ્રેમમાં તમે હજી ઘણું ભૂલો છો. નહીં, હું મંગળરાજને બરાબર ઓળખું છું. અરે પિતાજી, તમારા કરતા હું એને વધારે ઓળખું છું. અરે વિવેકનો છે ભંડાર અને રગે રગમાં લૂંચાય છે. અરે જીભે છે અમૃત અને ઝેર હળાહળ પાય છે. અરે તમારો છે દીકરો પણ મારો સગો ભાઈ. પિતાજી, મેં અથવા મારા પુત્રએ ગુનો કર્યો હોત તો તમારે પણ ફાંસીની ભયંકર સજા ભોગવવી પડે. ચોક્કસ ને? હા, ચોક્કસ. અરે વ્યવહારમાં વેપારીઓને વાયદો જુદો હોતો નથી. અરે વ્યવહારમાં વેપારીઓને વાયદો જુદો હોતો નથી. આ પ્રજા હોય કે પછી પુત્ર, કાયદો જુદો હોતો નથી. તો મંદોરગઢના પ્રજાજનો આ મંગળરાજના ગુનાના મજબૂત પુરાવા રજૂ કરો. રાણા ખુમારના ન્યાય રાજ્યમાં અમારા જેવા ગરીબની આ દશા. મરનારની આત્માના આ વૃદ્ધ રાણા ખુમારના પ્રણામ. અરે કોણે ચલાવી આ શમશેર? આ કયા નીચનું કામ છે? અરે ચિત્તોડ કેરે ચોપડે કયા સિતમનું નામ છે? અરે પિતાજી, બીજો કોઈ નહીં પણ આપનો જ પુત્ર આ મંગળરાજના કાળા કામ છે. શું? મંગળરાજ? હે બેટા દવ બડે આલે ખન ખન ઝરેલા કોણ જાતી હે બેટા જાતી એ હેડી અમજલ ગઈ. हरे रे हिता को बुराया आज रोई रे हे रोई ने ये
ઈ તો એ તારી જમણી બાઈ એરો આઈ રે એ રહીને મારી આયા ગાલડી એ બેટા એવા તો એ રે એ નાયો વીરો મારો છે તારીને તમે માર્યો જો એમાં કુવે એ ઢાકણ બેટા એ બાવટું અહલે આ જગનું એ ઢાકણ જા એમ બાપનું એ ઢાકણ અમારો બેટડો અરે આ જગનું ઢાકણ જા
ને મરમર જાય આમાં શ્રી